બાળ મિત્રો, આજે આપણે ચણાના બીજનો પ્રયોગ કરીએ. આ પ્રયોગથી આપણે જાણીશું કે બીજને ઉગવા માટે શું જરૂરી છે. પહેલી વાટકીમાં ફક્ત બીજ, બીજીમાં બીજ અને પાણી અને ત્રીજીમાં બીજ, માટી અને કપડું. બાળ મિત્રો, આ પહેલી વાટકીમાં 4-5 ચણા નાખીશું. હવે વાટકીને પાણીથી સંપૂર્ણ ભરી દઈએ. લાલા, અહીં ચણા આખા પાણીમાં ડૂબી ગયા હશે. અહીં ચણાને પાણી મળશે, પણ હવા બહુ ઓછી મળશે. હવે બીજી વાટકીમાં ચણાને ભીના રૂમાં વીંટીને મૂકીશું. પછી આપણે ભેજ ચેક કરીશું. ધ્યાન રાખજો, રૂ સુકાવું ન જોઈએ. એટલે રૂ હંમેશા ભીનું રાખવું પડે લાલા? હા બાળ મિત્રો, કારણ કે બીજને ભેજ અને હવા બંને જોઈએ. બાળ મિત્રો, હવે ત્રીજી વાટકીમાં ફક્ત ચણા મૂકવાના. લાલા, એ તો પાણી જ નથી. સાચું બાળ મિત્રો, હવે જોઈએ શું થાય છે. હવે ત્રણેય વાટકીને ઢાંકી દઈએ અને થોડા દિવસ રાહ જોઈએ. લાલા, ચણા ફૂલી ગયા. હા બાળ મિત્રો, પહેલી વાટકીમાં પાણી મળ્યું, પણ પૂરતી હવા ન મળતા અંકુર ફૂટ્યા નહીં. વાહ, ચણા ફૂટી ગયા. બાળ મિત્રો, બીજી વાટકીને ચણાને હવા પણ મળી અને ભેજ પણ મળ્યો, તેથી અંકુર ફૂટ્યા. અહીં તો કંઈ બદલાયું જ નથી લાલા. હા બાળ મિત્રો, કારણ કે ત્રીજી વાટકીને પાણી મળ્યું જ નથી. ચાલો હવે આપણે બ્લેકબોર્ડ પર લખીશું. પહેલા બીજને પાણી મળે છે. હા, બીજમાં શું ફેરફાર થયો? ફૂલ્યા ગયા અને બીજ ફણગ્યા. તમે નોટમાં લખો. તો બાળ મિત્રો, આજે આપણે શું શીખ્યા? લાલા, બીજને ઉગવા માટે પાણી, હવા અને ભેજ જરૂરી છે. બાળ મિત્રો, હવે મને કહો, કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે? લાલા, બીજા નંબરની વાટકીમાં બીજમાં અંકુર ફૂટ્યા છે. ખૂબ સરસ બાળ મિત્રો, કારણ કે આ ચણા અને હવા અને ભેજ બંને મળ્યા. હવે કહો, પહેલી વાટકી અને બીજી વાટકીઓમાં શું ફરક છે? વાટકી 1 માં ચણા ફક્ત ફૂલી ગયા છે. વાટકી 3 માં તો કોઈ ફેરફાર જ થયો નથી લાલા. અને વાટકી 2 માં બીજ ફણગી ગયા. બાળ મિત્રો, ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા? લાલા, જેથી ચણાને ભેજ અને હવા મળે અને અંકુર ફૂટે. વાહ બાળ મિત્રો, ખૂબ સરસ જવાબ. બીજને ઉગવા માટે હવા, પાણી અને ભેજ જરૂરી છે. બાળ મિત્રો, આગળની રોમાંચક પ્રવૃત્તિ માટે ફરીથી મળીશું. ફરી મળવા માટે અમારી ગોરા વસાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરીને જોડાયેલા રહેજો.